અને યાર કઈ ગિફ્ટ બીફ્ટ ગિફ્ટમાં હું પોતે હમણાં એક ભાઈ રોડ ઉપર હુતા હતા અહીંયા થોડુંક લઈ લીધું હશે તે ઝોલા ડ્રાઈવર છે ઝોલા ડ્રાઈવર ઝોલા જ ખાતો હોય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગ ઉપર. 9:30 કેટલા વાગ્યા? 10:30. સોરી 10:38 એટલે 10:30 નો ટાઈમ થઈ ગયો છે. અને આજે આપણે બહાર જવાનું નક્કી કર્યું છે. તો હમણાં આપણે એક ફલાણા ભાઈ છે એ ગાડી લેવા ગયા છે. હમણાં ગાડી લઈને રિટર્ન આવશે, પછી આપણે એમાં જઈએ. અને આજે આ જોઈ લે, આપણો કાલનો જે વ્લોગ છે ને એ અત્યારે અપલોડ થઈ રહ્યો છે. ચાલો ગાઈઝ, અપલોડ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર 10:30 વાગે. એટલે કાલનો વ્લોગ યુટ્યુબ વાળો આવી ગયો છે, એ પણ તમે જોઈ લેજો બરાબર. આપણે ગાડી ઉપર જે કંઈ યુટ્યુબનો લોગો લગાવ્યો કાલે એનો વ્લોગ આજે અપલોડ થઈ ગયો છે બરાબર. અને હમણાં આપણે વિરલભાઈ આવે છે ગાડી લઈને, પછી આપણે ક્યાંક જવાનો પ્લાન છે. રેડી, ચાલો. આપણે લાઈટ પણ વહી ગઈ છે, હવે આપણે અહીંથી જઈશું. ભાઈ વિરલભાઈ આવી ગયા છે ગાડી લઈને. ટેસ્લા હકાલવાનું ચાલુ કરી દીધું. આપણે ભાઈ ખટારાના ડ્રાઈવર છે, આપણને આવું આવડે. ટેસ્લા ઓટોમેટિક. જોઈએ રોડે નો કોકને વાંજિયા કરતો નહીં. રોડે રોવે હાલવા વાળા બધું કઈ આપણે જોવાનું. મારે માવો ચોડવો કે ગાંડી હતી. હાલો ભાઈ, આપણે જઈએ છીએ ગોંડલ. કાંઈક કરશું આજે નવું. રેડી બરોબર ને? નવું કરવું હોય ને? યસ. જોઈ લો તમે રોડ. ઉનાળો આવી ગયો. ઉનાળો છે, ઉનાળો. એસી ચાલુ છે, એક ઉપર જ ચાલુ છે હજી તો, ધીમું ધીમું. હાલો ભાઈ, હું ને ફલાણા ભાઈ ગોંડલ માં આવી ગયા. હા ભાઈ, નીંદર આવે છે. નીંદર આવે. અમુક માણસ કે હે ને કે અમને જોઈને જ બગાહ આવે. મને 24 કલાક બગાહ ચાલુ જ હોય. હજી 11 જ વાગ્યા બેટા, હજી વાર છે હો. નીંદર જ આવે. ઝોલા ડ્રાઈવર છે, ઝોલા ડ્રાઈવર. ઝોલા ડ્રાઈવર ઝોલા જ ખાતો હોય. હમણાં એક ભાઈ રોડ ઉપર હુતા હતા અહીંયા, થોડુંક લઈ લીધું હશે તે હુતા હતા. આને તને એને જોઈને જ નથી નીંદર આવતી. કેવો નિરાય ઉપાધિ ગોંડલમાં પધાર્યા છીએ અમે. હવે જોઈએ આજે શું કરવાના છે. તો ભાઈ લોકો આપણે છે ને હવે અહીંયા ક્યાંક આગળ ત્રિકોણીયાથી આમ જવા જ નહીં. સાવાળો છે, કાઠિયાવાળો છે. ગાંઠિયાવાળો તો પછી હાલ પેલા આમ જતા હોય. આમ બસ સ્ટેન્ડ જ જવા દે. ક્યાં ગાંઠિયા ખાવા જવા છે? આમ છે બસ સ્ટેન્ડ ની ઓલી બાજુમાં જ છે. હા તો ત્યાં જવા જાય. ગળસી લે તો હાલ. પેલા ઠૂસીસ પછી તું કામ કરીશ એવું હે ને? पहले खाएंगे, पहले पेट पूजा, बाद में काम दूजा. લે હજી આયલો એ જોઈ જેવો બે બાજુ પણ કોઈને ભાઈ બ્રેક મારવી જ નથી. ક્યાં છે તારો ગાંઠિયા વાળો વીર કરોડિયો ઝાડા વાળો હે? એટલે આ ક્યાંક બીજે લઈ જવાનું હોતું, ક્યાંય રાખી દેવાનું. આવડો હા હા ગાતરાડ ભાઈ, ગાતરાડ આવી ગયું છે હો ભાઈ. ગોઠિયા ખાવા બસ લે, બસ રાખી દે ને. ભલે નડતી આપણી ગાડી નડે નહીં એવું બને. ઉતરતા કાલનું ઓલું આપણે લખાયું હતું આ ગાંઠિયા લાગે. સાપું દીધું વાંચવા હતું. એ રેવા દે, ઇંગ્લિશમાં તને નહીં આવડે. ગુજરાતી હે. મૂકી દે એવું હે તો વાઈટ તને જેવું તેવું આવડશે. રૂપિયો તૂટ્યો. કેમ તૂટ્યો છે? પડી ગયો હોય, ભાંગી ગયો હોય. ગરમ ગાંઠિયા આવી ગયા ચટણી ને હારે હો. હા કેવા અરે ચાલો આપણે ખાઈ લઈશું. હારે પણ ભાંગી જાય તો એડા ભેગા પોતા ગાંઠિયા.
હા ભાઈ હવે બીજી હોય એને હું ફોન કરવા કરીએ ભાઈ પૈસા જોઈશ. બીજી હોય એને બીજી વાર ફોન જ નહીં કરવાનો ભાઈ પૈસા લેવાના છે એટલે બીજી જ રહે. અને આપણે જ ફોન કરવાના થાય એમ એ કાંઈ ન કરે આપણને ફલાણા ભાઈ જાય છે કેવો ભાઈ? ફલાણા ભાઈ હાલો ભાઈ સરસ મજાના ગાંઠિયા ખાઈને મસ્ત મજાના. મસ્ત મજાના ગાંઠિયા ખાઈને હવે આપણે અહીંથી રવાના થઈ ગયા છીએ બરાબર હવે જોઈએ આગળ આપણે શું વિધિ કરશું બધી વિધિ તમને બતાવીશું હવે ચા પીવાની છે. ચા પીવાની છે હાલો ભાઈ ચા પીવાની વિધિ કરવાની જવા દે અહીંથી એમ. હા રખ દે હાલો આવી ગયું હે ઉત્તર નીચે મજા આવે. મારે બેહવું. બેઠો હે મારે બેહવું છે એસી ચાલુ. હા તો બે હાલ હું જાતો આવું રેડી ફૂલ એસી ચાલુ. રૂપાળો લાગે છો કાદર હાજી આજ શુક્રવાર ને એટલે હાલો આવી ગયા અને યાર કઈ ગિફ્ટ બિફ્ટ ગિફ્ટમાં હું પોતે તો હાલ હાલો કઈ દુકાન બંધ હાલ હાલો બંધ કરું હાલો રફીકભાઈ આવીને પા હમણાં દેંગે હમ ખોલવી છે ખોલશે પા डालेंगे હાલો રેડી રેડી सर्दी चाय નાખો. पानी ठंडा कुछ ના बोलो, ના કાંઈ सर्दी ચાય પાણી કાંઈ નથી પીવું હોય બોલા ભાઈ જો ગાડીમાં હુતા હે પલાણા ભાઈ પેક કરો હાલો ભાઈ કાદર શેઠ हेलो ઝડપ કા નામ જાદુ 4 5 6 7 8 9 10 11 12 હાલો 13 રેડ. का नाम कादर હા હાલો ભાઈ અબ્બાસ મસ્તાન નીકળી ગયા છે પેલા મજીદ લાઈનમાં છે. અને મસ્જિદ લાઈન ઉપર છે અને પોલીસ વાળાની ગાડી આવી ગઈ છે બીજું કઈ નથી ને નવીન પોલીસ નો ટેમ્પો દેખ लिया ना. હવે ડાલો એને કઈ ન કરે. જાવું જ તારામાં ગાડીમાં હમણાં થોડાક દી પછી અત્યારે જ ન લઈ જાય ક્યાંક એમાં આપણે જવાનું છે પણ થોડોક વાર છે. 2 હપ્તા ખડે પછી એમ 1-2 હપ્તા ખડેલા ભરાઈ જાય ને પછી ખડેલા તો અત્યારે જ છે એમ ખડેલા તો અત્યારે છે, ભરાઈ જાય ને નિરાય છે. 1-2 હપ્તાનો મેળ થઈ જાય પછી 4-6 મહિના હું છે અંદર રહીને ઉપાધિની મજા આવે દાળ બેળ ખાવાની. દાળ ખીચડી ખીચડીનું નામ લીધું ખીચડી આવી. નાસ્તો ચાલુ તાર ખાવી હોય તો તારે દાળ ભાત હાલે કા? દાળ ભાત હાલે ખીચડી નહીં. આઈ લવ દાળ ભાત. ગમે ત્યાં જાય ને અનલિમિટેડમાં જાય તો દાળ ભાત તો ખાવાના જો છે કેમ કે જમણવારીમાં જાતો હોય જમવા ગયો હોય એની જેમ છેલ્લે દાળ ભાત હાલો ભાઈ કેરોસીન નાખવા તોડી નાખતો તો નિરાયતે જ હાથ અડાડવાનો તારે ગમે ત્યાં 500 ને પેટ્રોલ નાખવાનું, એસી બેહવાનું, ઢાંકણું ઈ ખોલે, પેટ્રોલ ઈ નાખે. હા એમ એની માને જે 40,000 રૂપિયાનું ડીઝલ નાખવા જાય તો આપણે બધું કરવાનું. છેલ્લે તાળોય મારવાનો હા ઈ બધું આપણે કરવાનું. તો એમ કે ગરલું લાગવું જોઈએ હવે કેવો એસી બેઠા બેઠા. દેખાણું માન હાલે પૈસા દે આઈ હેવ નો મની. માની આમાં જ દે હાલ હા એમ કે ને પીડ્યું હે કેટલા 5,000 50,000 કેટલા દેવા છે. મારે નાખવા એ પાછા મૂકી દેજો ખીસું જ નથી. ખોટી સોરીઓ નહીં ખીસું નથી નકર એ તું એકલો હોય ને તો એ કરવાનું હું એકલો હોય તો તું ન હોય ને તો આ બાકી કઈ ન હોય કરવું. એકલા એટલે કઈ હાથમાં તો આવવું જોઈએ ને. આમ જો ગાઈસ એવો નજારો હે કેવો નજારો. કાંઈ કાઢી લે પાછી ટેસ્લા હાલતી થઈ ગઈ છે બીજી વસ્તુ તમને કહી દઉં કે તમારે કોઈ પણ માણસ
ડ્રાઈવર છે કે નહીં એ ઓળખવું હોય કે આ માણા ડ્રાઈવર છે મોટા વાહનનો, તો એ હે ને ભાઈ આમ હાથ નાખીને ઓલો ફેરવતો કેતો આમ 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 હાથ નાખીને વાળસ, ખબર છે તું? આ એમ આમ આપણે આમ વળવી ને તો આ આમ હાથ નાખીને આમ ઊંધો હાથ નાખીને આમ વળે. આ એમ વળે ખટારા વાળા ઝોંગા. ચાલો ભાઈ આપણું ગામ આવી ગયું છે. મને ભાઈ ઉતારી દે અને તું જવા દે. રેડી? ચલો अपन को इधर આપણી દુકાન આવી ગઈ છે. ડરોપ કરી દીધો. હાલે નીકળ સટક. હવે આપણું આ બધું માલ સામાન લઈને હાલો વાલા પ્રેમથી ઉતરી જાય. આ લેતો જાવ બાકી આ આ ઈ રેવા દે અડી જાય છે અમુક માણસ ઈ રેવા દે બીજું પૈસામાં અડવા માંડ્યા ભાઈ. હાલો હાલ મને ઉતરાય. ગોંડલ થી હું ને વીરુ આવી ગયા હતા. અમે રોંઢે જ આવી ગયા હતા. લગભગ આમ તો રોંઢે નહીં 1 વાગે આવી ગયા હતા અમે, બરાબર. અત્યારનો તમને ટાઈમ બતાવી દઉં 7:36. કે આજે આપણે જે સરપ્રાઈઝ આવવાનું હતું આજે એ કંઈ આવ્યું નથી. કે આપણી ગાડી માટે આપણે કંઈક સ્પેશિયલ વસ્તુ મંગાવી છે, બરાબર. એ ઓર્ડરમાં આજે પણ આવી નથી, બરાબર. કાલે ફાઇનલી એ વસ્તુ આવી જશે. અને જો આ વ્લોગ આપણો ટીવી ઉપર ચાલુ છે, જોઈ લો આ રીતનો આપણો જ વ્લોગ ટીવીમાં હું જોતો હતો કે કેવી ક્લારિટી આવે, બરાબર. કેમ કે બધું ધ્યાન રાખવું પડે કે આપણે વિડીયો શૂટ તો કરીએ છીએ પણ એની ક્લારિટી મોબાઈલમાં કેવી દેખાય, ટીવીમાં કેવી દેખાય જોઈએ. અત્યારે હવે 7:30નો ટાઈમ છે, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. ટાટા બાય બાય.